નમસ્કાર મારા યુટ્યુબના મિત્રો, તમને મારા લાખ લાખ વંદન. સૌ યુટ્યુબરો જે યુટ્યુબ પર વિડીયો બનાવે છે તેમને પણ વંદન, જે લાઈવમાં આવે છે તેમને પણ વંદન, ઘણા બધા મારા મિત્રો છે એમને પણ વંદન, ને ઘણી મારી બહેનો, મારી ફ્રેન્ડ, મારા સબસ્ક્રાઈબર છે એમને પણ મારા લાખ લાખ વંદન. જય માતાજી, જય સોમનાથ, જય મહર મહાદેવ. તો આપણે જણાવવાનું કે આપ બધા બહુ સરસ વિડીયો બનાવો છો, પણ તમે એ વિડીયોની અંદર અમુક થોડી ભૂલો કરો છો. એ ભૂલો તમે સુધારી દેજો, કારણ કે યુટ્યુબ આપણને લાઈક ના પૈસા કશું આપતા નહીં. ત્યારે કરોડો લાઈક હોય. યુટ્યુબ આપણને કદી સબસ્ક્રાઈબરના પૈસા આપતી નથી. ગમે તેટલા સબસ્ક્રાઈબરો હોય તો પણ એ ગણતરીમાં, પૈસાની ગણતરીમાં નથી આવતા. આપણને પૈસા મળે છે ખાલી આપણા જે આપણા કલાકો હોય અને આપણે કેટલા કલાક કામ કરી યુટ્યુબ પર એના ઉપર આપે છે. મિત્રો, તો તમને જણાવી દઉં, કોઈ કંપનીનો માલિક હોય એ તમને પગાર આપો પણ 1 કલાક ઉપર જ આપતા હોય પ્રાઇવેટ કંપનીમાં. ચલો ભાઈ, તમે આટલા કલાક અમારે કામ કર્યું એટલે તમને આટલા કલાકના જ પૈસા મળશે, એવું આમાં એવું જ છે. પછી બીજું શું તમને કહું કે ઘણા અમારા મિત્રો ભૂલ કરતા હોય, કોઈ પણ વિડીયોમાં તો ગીતો ગાતા હોય છે, બરાબર? એ નહીં કરવું જોઈએ, કારણ કે એમાં કોપીરાઇટ લાગી શકે છે. કોઈનો જે વિડીયો બનાવ્યો હોય કોઈ, ને એ વિડીયોની કોપી નહીં કરવી. કોપી કરીને તમે યુટ્યુબ પર ના મૂકશો, તો પાછળ તમને બહુ પછતાવાનો વારો આવશે અને તમને બહુ પ્રોબ્લેમ થઈ જશે. ઘણા કિસ્સા એવા બન્યા છે, મારે પણ એવું બનેલું કે હું કોઈ દિવસ ફક્ત તમે તમારા અવાજમાં, તમારી સ્ટોરી અને તમારું સંગીત, જો કોઈ કલાકાર હોય ભાઈ, ગાયક કલાકાર, તો એ ચાલે. પોતે પોતાનું ગીત ગાતો હોય, પોતાનું સંગીત હોય, પોતાનું રિધમ હોય તો બરોબર છે, પણ આપણે કોઈનું લઈ અને ગાવું એ ગેરવાજબી છે. એ ફેસબુક ઉપર કદી વિડીયો અપલોડ કરેલો ડાલવો નહીં. ફેસબુક તમને એ વિડીયોના પૈસા આપે છે, યુટ્યુબ પર નહીં આપે, એવું થાય, બરોબર? એટલે આ ખાસ તમારે કાળજી રાખવાની. અને બીજું, કોઈ વ્યસન કરતા વ્યક્તિઓ હોય, બધા વ્યસન ના કરતા. તમે આજે અમે અમારી જવાની બહુ ગઈ, અમને પસ્તાવો થાય છે. આજે તમે ₹1 તમે ગલ્લાની અંદર જમા કરો તો મહિનાના ₹30 તો કમસે કમ થઈ જાય. તો 12 મહિને 12 × 365 તમને તમારું બચત થઈ જાય. તમને ખબર ના પડે કે મેં રૂપિયો નાખ્યો. તો એવી તમે નાની નાની બચત કરો અને એ પૈસા તમારા ખરેખર કામમાં આવશે. અને બીજું, તમે કોઈ લફડામાં ના પડશો. ઘણા યુવાનો ભણેલા હોય પણ લફડામાં પડી જાય અને એમાં બરબાદ થઈ જવાનો વારો આવે. એમાં તો ઘણા રાજાઓના રજવાડા જતા રહ્યો, ખબર નહીં પડી. કારણ કે એની અંદર શું હોય છે કે જે તમારું ઘરનું બૈરું હોય, તમારું પોતાની પત્ની, એ જ સાથી તમારો છે. કાળી હોય, ધોળી હોય કે ગમે તેવી હોય, એ તમારો સાચો, તમારો જીવન સાથી એ જ છે. સમજી લેજો, એને તમારી સાથે 5 ફેરા પડ્યા છે કે ભલે તમે કોર્ટ મેરેજ કર્યા, પણ એ તમારી સાચી પત્ની છે. તમે બીમાર હશો તો તમારા ખાટલા પાસે એ રિયાઈ ઊભી રહેશે. વધુ બીમાર હશો તો તમારા દાગીના તમને મૂકી દેશે, વેચી દેશે, પણ તમને બચાવવાની કોશિશ કરશે. બાકી બીજું કોઈ નહીં આવે. તમારે એટલું યાદ રાખજો, બીજું કોઈ નહીં આવે. અને એને તમે તમારી પત્નીને સાચવો, પ્રેમ કરો અને આવું બધું ના કરશો. પૈસાની બચત કરો. તમારા બાળકો, નાના બાળકો બિચારા ભૂલકાઓ, એમનું ભવિષ્ય બગડે, સામે ભવિષ્ય બગડે, આપણી પત્નીનું ભવિષ્ય બગડે. તો આવું કામ કદી કરતા નહીં. અને વિડીયો બનાવીને મોજ કરો. તમે 2 જણા બંનેને જો તમે વિડીયો બનાવતા હોય તો મોજ કરો. अरे जिंदगी मिली है तो जीना है, नहीं मिली तो क्या है, वो दौर जैसी जिंदगी नहीं जीना। देखो भैया, ये सही बात है मेरी, आपको बुरा लगे तो लगे, लेकिन मैं ये सही बात कहता हूँ कि भविष्य में ऐसी गलती मत करना, लेकिन बहुत पछताओगे, समझे मारा प्यारा मित्रों।
બસ આપને બહુ અભિનંદન, અને આવા ને આવા મને સપોર્ટ કરતા રહેજો. અને બહેનોને ખાસ કહું છું કે હું આવી બધાને ટકોર કરો બરાબર, એટલે તમને પણ ખાસ કહું મને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઘેરથી પણ છે મારા જોડે, અને એ પણ મારા વિડીયો મને સપોર્ટ કરે છે. તમે મને આટલો સપોર્ટ જરૂર કરજો મારા આ વિડીયોની અંદર, બરાબર, મારા આ બ્લોગની અંદર. નમસ્કાર, જય ભારત, જય હિન્દ, જય માતાજી. નમસ્કાર આપને સૌને. સૌને મને સાંભળ્યો એ બદલ હું તમને ધન્યવાદ કહું છું. અને જીવનની અંદર તમે ખુશી ખુશીથી રહો એવી પ્રાર્થના સાથે જય ભારત, જય માતાજી.